મેળવી શકાય છે. બરાબર, પહેલો ફાયદો આપણે એમ કહી શકીએ. પછી જે આગણકો જે છે એ પોતે જે માહિતી આપનારાઓ હોય તો એની કોઈ પણ મૂંઝવણ દૂર કરી શકે છે. એટલે બીજો ફાયદો આપણે એવો લખો કે જે માહિતી આપનારાઓ છે તેની મૂંઝવણ કે ગેરસમજ જે કંઈ હોય ગેરસમજ દૂર કરી શકાય છે. બરાબર, એટલે જે આગણકો છે એ ઉત્તરદાતાઓને રૂબરૂ જ મળે છે. એટલે જુદા જુદા જે કંઈ પ્રશ્નો હોય એમાં કોઈ એને જવાબ આપવામાં કોઈ પણ પ્રકારની મૂંઝવણ કે ગેરસમજ જે છે એ હોય તો એ એને બરાબર એ દૂર કરી શકે છે. અને સંપૂર્ણ રીતે આપણે કહેવાય કે એક ઉત્તરદાતાઓ પાસેથી આપણે ત્રીજો ફાયદો એ લખો કે ઉત્તરદાતાઓ પાસેથી સંપૂર્ણ રીતે વિશ્વસનીય માહિતી જે છે મેળવી શકાય છે. તો આ એક ફાયદો આપણે કહી શકીએ. એટલે આમાં પણ એ જ વસ્તુ છે. બરાબર, કે જે ઉત્તરદાતાઓ છે એની પાસેથી સંપૂર્ણ રીતે, એટલે કે જે ટપાલની પદ્ધતિમાં આપણે જોયું કે ભાઈ ટપાલ દ્વારા તમે એને પ્રશ્નાવલી જો મોકલી હોય તો એ અમુક પ્રશ્નોના જવાબ માનો કે અધૂરા રાખે. જ્યારે અહીંયા આપણે આગણકોની પદ્ધતિમાં શું છે કે આ જે આગણક પોતે એ જવાબ આપનાર જે વ્યક્તિ છે બરાબર એનો ઉત્સાહ વધારી અને કોઈ પણ પ્રશ્નનો જવાબ છે એ છોડી ના દે અને જવાબ આપે, એક સાચી માહિતી એમાં ભરે, એ બધું એને સમજાવે છે. અને આપણે આગળ પણ જોયું કે એને કોઈ પ્રશ્ન કોઈ ગેરસમજ હોય કે મૂંઝવણ હોય તો એને દૂર કરી શકે છે. તો એને કારણે શું છે કે એક વિશ્વસનીય માહિતી જે છે એ આ પદ્ધતિ દ્વારા મેળવી શકાય છે. તો આ ત્રણ ફાયદાઓ જે છે એ આ પદ્ધતિના આપણે જોયા. ત્યારબાદ આપણે આગળ હવે આપણે એની મર્યાદાઓ જોઈ લઈએ. એટલે આગળ એ રીતે લખો કે મર્યાદાઓ, એમાં પહેલી મર્યાદા આપણે એમ કહેવાય કે જે આગણકો જે છે માહિતી એકત્ર કરનાર જે પ્રતિનિધિઓ છે એ ઉત્સાહી કે પ્રામાણિક જો માનો કે ન હોય, આપણે બરાબર કે અપેક્ષા રાખીએ કે ભાઈ એ ઉત્સાહથી પોતાનું કામ કરે, એ પ્રામાણિકતાથી પોતાનું કામ કરે, પણ માનો કે જે આગણકો છે એ પોતે ઉત્સાહી કે પ્રામાણિક માહિતી એકત્ર કરવામાં એ પોતે પ્રામાણિક ન હોય. ધારો કે કોઈ ઉત્તરદાતા હોય, એને કોઈ મૂંઝવણ હોય કે એને કોઈ ગેરસમજ થતી હોય, એ એને જણાવે તો પછી માનો કે એ ઉપર છલ્લો એને જવાબ આપી દે કે ભાઈ તમને જેમ સમજાય એમ તમે લખી દો. બરાબર, તો એના કારણે શું થશે કે પછી ઉત્તરદાતા જે છે એ જવાબ આપવામાં નીરસતા દાખવશે કે ભાઈ આ જે વ્યક્તિ છે એને જ સાચી માહિતી મેળવવામાં રસ નથી. બરાબર, એને એવું કહી દે કે ભાઈ તમને બહુ ના સમજાય તો તમે તમારી જાતે જેમ સમજાય એમ લખી નાખો. તો એ શું થશે કે એનો જે નિરુત્સાહ છે, જે આગણક જે છે બરાબર એના પોતાનામાં જે ઉત્સાહનો અભાવ છે કે એની પોતાની જે પ્રામાણિકતા જે છે એ નથી, તો ઉત્તરદાતા જે છે એ વિશ્વસનીય માહિતી એમાં ભરશે નહીં. તો એ વસ્તુ છે કે આગણકો ઉત્સાહી કે પ્રામાણિક ન હોય તો આપણે એમ કહી શકીએ કે ભાઈ સાચી કે વિશ્વસનીય માહિતી જે છે, માહિતી વિશ્વસનીય
સાચી કે વિશ્વસનીય માહિતી જે છે એ મેળવી શકાતી નથી એમ આપણે કહી શકીએ. પછી બીજું આપણે પહેલો આપણે મર્યાદા જે આગણકો છે એ ઉત્સાહી કે પ્રામાણિક ન હોય એક મર્યાદા આપણા માટે થઈ જાય આ પદ્ધતિમાં. તો આપણે જે માહિતી સાચી મેળવવા માગીએ છીએ એ મળે નહીં. પછી આ પદ્ધતિમાં આપણે આગણકોની નિમણૂક કરીએ છીએ તો આપણે એને બરાબર એનું મહેનતાણું ચૂકવવું પડે. તો એ રીતે શું છે કે માહિતી આપણે ભેગી કરવા માટે માનો કે અમુક સાધનો હોય વસાવેલા હોય તો એ સાધનોનો પણ ખર્ચ થાય. કારણ કે ઉત્તરદાતાને આપણે અહીંયા રૂબરૂ મળવાનું છે આગણકો દ્વારા. તો એ રીતે આ પદ્ધતિમાં આપણને બરાબર વધારે સમય પણ વધારે જાય, એટલે કે વધારે સમય અને ખર્ચ જે છે એ થાય છે. આપણે જે ટપાલની પદ્ધતિ છે એમાં આપણે જોયું કે એમાં તો આપણે ટપાલ દ્વારા જ એને પ્રશ્નાવલી મોકલી દઈએ છીએ, એટલે એમાં પ્રશ્નોના જવાબ લેવામાં કોઈ સમય બરાબર કે કોઈ ખર્ચ બીજા કોઈ ખર્ચ એવા આપણે થતા નથી બરાબર. જ્યારે આ આગણકોની જે પદ્ધતિ છે તો એમાં માહિતી એકત્ર કરવા માટે આપણે જે આગણકોની નિમણૂક કરી હોય તો એને આપણે મહેનતાણું ચૂકવવું પડે છે. કારણ કે એ આગણકો જે છે એક પ્રતિનિધિ તરીકે કામ કરે છે, એટલે એ જુદા જુદા વિસ્તારમાં ફરી અને માહિતી ભેગી કરતા હોય તો સ્વાભાવિક છે કે આપણે બધાને મહેનતાણું ચૂકવવું પડે, અમુક સાધનો એને આપવા પડે, તો એની પાછળ બધો ખર્ચ થાય છે. એટલે એ રીતે વધારે સમય અને ખર્ચ જે છે એ આ જે પદ્ધતિ છે બરાબર એમાં આપણે આગણકોની પદ્ધતિમાં એક મર્યાદા સમય અને ખર્ચ. પછી ત્રીજી મર્યાદા આપણે જે વાત કરી કે આગણકો જે છે ઉત્સાહી અને પ્રામાણિક જો ન હોય બરાબર તો એ આપણને સાચી જે માહિતી છે એ આપણને મળતી નથી. તો એ રીતે આપણે બીજી રીતે એને જોઈએ તો આગણકોને આપણે તાલીમ આપવા માટેનું વધુ ખર્ચ થાય છે એમ. તો આ એક મર્યાદા આપણે કહી શકીએ. એટલે કે માહિતી આપણે જે ભેગી કરવાની છે તો એને પહેલાં આપણે આ ગણકોને બધું સમજાવવું પડે કે જો ભાઈ તમે માહિતી ભેગી કરવા જાઓ ત્યારે ઉત્તરદાતા સાથે તમારે કઈ રીતે વાત કરવી, એની કોઈ ગેરસમજ હોય મૂંઝવણ હોય તો એને તમે કઈ રીતે દૂર કરવી, તો એ બધી એને પહેલાં તાલીમ આપવી પડે. તો એ એક એવો એક્સ્ટ્રા ખર્ચ જે છે એ આમાં કરવો પડે છે આપણે, કે જે આગણકો છે એને આપણે પહેલાં તાલીમબદ્ધ કરવા પડે, એને બધું સમજાવવું પડે કે જો ભાઈ તમને આવું પૂછે તો તમારે આ રીતે જવાબ આપવાનો. કારણ કે એ ઘણીવાર એની પોતાની રીતે જવાબ આપે તો પણ મુશ્કેલી થાય. તો એ છે કે તાલીમ આપવા માટે એને વધુ ખર્ચ જે છે તો એ થાય છે. અને ચોથી એક મર્યાદા માનો કે આપણે એવી લઈ શકીએ કે જે વિશાળ પ્રમાણમાં આપણે જે માહિતી આપનારાઓ છે તો વિશાળ પ્રમાણમાં ઉત્તરદાતાઓ પાસેથી માહિતી મેળવવી જે છે એ મુશ્કેલ બને છે. તો આ પણ એક મર્યાદા આપણે કહી શકીએ કે જે ઉત્તરદાતાઓ છે એ વિશાળ જુદા જુદા વિસ્તારોમાં માનો કે ફેલાયેલા હોય તો આ ગણકો છે એ દરેક વિસ્તારમાં જઈને બધે માહિતી ભેગી કરે, પછી એ માનો કે થાકી જાય, સમય તો એમાં જવાનો જ છે. તો વિશાળ પ્રમાણમાં જો ઉત્તરદાતાઓ ફેલાયેલા હોય, જો આપણે એને ટપાલ દ્વારા માહિતી મોકલી હોય તો કોઈ વાંધો નથી બરાબર. દૂરનું સ્થળ હોય તો પણ એ ટપાલ દ્વારા જ જવાબ મોકલવાનો છે. પણ જ્યારે આગણક દ્વારા આપણે માહિતી ભેગી કરવા માગતા હોઈએ
તો જે ઉત્તરદાતાઓ છે એનું પ્રમાણ વધારે હોય, પછી પાછા એ માનો કે જુદા જુદા વિસ્તારમાં રહેતા હોય તો એ પ્રશ્ન થાય છે. તો આ એક મર્યાદા આપણે એ કહી શકીએ કે જે ઉત્તરદાતાઓ છે એ વિશાળ પ્રમાણમાં જુદા જુદા વિસ્તારમાં માનો કે રહેતા હોય તો એ માહિતી મેળવવામાં આપણે સમય પણ વધારે જાય છે અને એક આપણું કાર્ય જે છે એ થોડું વધારે મુશ્કેલ બને છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે પ્રશ્નાવલીની રીત છે એના જે 2 પ્રકાર છે, ટપાલની રીત અને આગણકોની રીત, તો એ બંને આપણે આજે સમજ્યા. બંનેમાં આપણે જોયું કે ટપાલની રીત શું છે, એના ફાયદા અને મર્યાદાઓ શું છે, અને આગણકોની જે રીત છે એના ફાયદા અને મર્યાદાઓ આની આપણે આજે વાત કરી. એટલે સરસ રીતે તમારી પાકી બુકમાં પણ એને લખી નાખજો. પાકી બુકમાં જો અત્યારે તમે સાથે જ લખ્યું હોય તો સમય મળે એ પ્રમાણે સરસ રીતે અભ્યાસ કરતા રહેજો. પછી હવે આપણે આ પ્રકરણમાં જે આગળ હવે 1-2 મુદ્દા બાકી છે, જે ગૌણ માહિતી વિશે એના પ્રાપ્તિ સ્થાનોની એ જે છે એની આપણે પછી આગળ ચર્ચા કરીશું. પણ સમય પ્રમાણે ખાસ અભ્યાસ કરતા રહેજો અને સમજતા રહેજો. અસ્તુ, આભાર અને ધન્યવાદ.